ઘડી દો ઘડી નો મજવા ખરેખર આજથી કરી 15-20 વર્ષ પેલા કોઈને સપનામાં એ છે રમેશભાઈ અહીંયા આવું થાય મિનખો ભેગો થાય જોવો થાય પણ હું તો ઈ કહું છું ધર્મ કોઈ દુબળું નથી ધર્મ તો બધું હરખું છે પણ કોક જગ્યા જાગૃત હોય કોક ભૂમિ જાગૃત હોય ભૂમિનો પણ પ્રભાવ હોય આ જગ્યા અત્યારે એક જાગૃત ભૂમિ છે ભલા માણસ દુઃખ પણ આવજે દોડી દુઃખ પણ આવજે દોડી તું પડીશ મોડી તને વિનવું હાથ જો ખોડે લેજે બાળક એક આસરો તમારો એક આસરો તમારો નો દેતી જાકારો તને વિનવું હાથ જો ખોડે લે ગાણું હંમેશા દુઃખનું ગવાણું છે સુખનું નથી ગવાણું ગાણું દુઃખનું ગવાણું હું તો અહીંયા મારી નાયકા વિશે એને કહું છું આવ્યા છે પ્રસાદય કરશું રમશું જમશું આનંદ કરશું પણ દેવીએ કેવા કામ કર્યા છે એ થોડું કઈ સાંભળવું છે અને આમાં તો આ ધર્મના તો ગણ્યા ગણાય એમ નથી કામ કરે પણ આજે જે આપણે ભેગા થયા છે કેવું દુઃખ કેવી વેરા કેવો સમય અમારે કેશુભાઈ જેમનો દીકરો મારે ભાઈ દિનેશ હજી ક્યાં 2-3 મહિનાનો સમય થયો છે ક્યાં જાય 3 મહિના થયા આયા પીપળિયા અમારે એવું એક વિશ્વાસી ભોરું જાણવું અમારે ગોવિંદ બાબા જેમનું કારજ હતું પાણીવાર હતું અને પોતાનું કારજ પતાવી પાણીવાર પતાવી બે બાપ દીકરો અમારે ભાઈ દિનેશ મોટરસાઇકલ લઈને અમારે કેશુભાઈ ગાડી પણ કર્મે લખ્યા કિરદાર સથીના સુકે નહીં હુનાર કરો હજાર આખી આડા હો મારી ના દુઃખ પડવા લખ્યું હોય વિધાતાએ માણસ કે છે કર્મમાં લખ્યું હોય કોઈ દી મિથ્યા થતું જ નથી અને આ મારે ભાઈ દિનેશ જો કે આમ બહુ મારા ઉપર જાજો ભાવ ખરેખર અંતે છે પીપળિયાથી બોરબીથી આજે મકનહર પોઈગા અને પોતાના મોટરસાઇકલ નું એક્સિડન્ટ થયું કોણ હોય પણ એક્સિડન્ટ થયું ને મારી ના ખરેખર આમ જોવો નહીં આમ લોહીની ખાંડ નસી ગઈ મારી ના આ મને અત્યારે બોલવું હેલું લાગે છે તમને સાંભળવું હેલું લાગે પણ એ સમય જેને જોયો છે ને
તઈ જે એને હૈયા પોતાના હાથમાં રાખ્યા છે તો એનું મન જાણતું છે દેવી પાય રોજ રોજ આહુડા પાડી જન દીકરા માંગા રોજ જન દીકરા બાપ હોય માં હોય એને માયાવાળી નો આ એની માયા છે આ એની મૂડી છે કારણ માયા લૂંટાઈ જાય એનું દુઃખ થાય નહીં મરી ના પોતાના દીકરા માથે આવું દુઃખ કેમ એને તો ખબર નહીં હોય ની હોસ્પિટલ ની માલિકા પણ જ્યાં ખબર પડી ને માથે આપ તૂટી ગયો માથે આપ તૂટી ગયો ઈ મોરબીની બજારની માલિકા આ અમારે કેશુભાઈ મારી નાયતની દીકરી મારા દિનેશભાઈ ના માં અમારે હજુ નહીં ડોક્ટર ભાઈ જાય હાથા જોડી કરે પગે લાગે ભાઈ જઈજો મારા દીકરાને કઈ થવા ન દે ભલે મારા દીકરા હાટું કદાચ મારી ઘરવખરી વેસાઈ જાય અમે વેસાઈ જાય પોઈ છે પણ મારા દિનેશ કઈ થવા મારી નાય કેને કેને ઓલા જેસલ ગોણે માયલો ભીતર રોતો તો રુધિયો રૂવે જેનો માયલો ભીતર જરે એવા સમયમાં દેવી સાંભળે ડોક્ટર ને જઈને કીધું કે ભાઈ મારા દીકરાને કઈ નહીં થાય ને ભાઈ 99% આ કેસ ફેલ છે ડોક્ટર ના સર કે હો માંથી ખાલી 1% અમે કહીશી બાકી 99% આ દીકરો બચે જ નથી કઈ મોરબીની બજારની માલિકા આ કેસુડો અમારે અંજુબેન કેને હતી મેરી દીવી મેરી દીવી અરે મારા દીકરાનું પોતાના માવતર રોવે પોતાનું ઘરનું માણા મારે દિનેશભાઈ ના ઘરેથી અમારે આ અમારે દેલવાણીયા કુળની દીકરી અમારે બેન અસ્મિતા આવા સમયમાં અવસરભાઈ કેને નો થાય પોતાનો ભાઈ હવરા હવરા ફોન થવા માંડ્યા અહીંયા પીપળિયા ફોન કર્યા હંધાય દવાખાને ડોક્ટર કે ભાઈ આ ભાઈનું એક્સિડન્ટ થયું છે આનું હંધું લોહી નીકળી ગયું છે તાત્કાલિક લોહી જો હે ગમે ત્યાંથી લોહીની સામગ્રી કરો ક્યાંથી લાવવું અમારે દિનેશભાઈ ના હાડા શું નામ એમનું
ડોક્ટર પાસે જઈને કીધું છે સાહેબ એક બાટલો નહીં બે બાટલા નહીં પણ મારી બેન ના સુડી સાસલા હાટું થઈ આ શરીરની મારી પાસે સેલું ટીપું રીએ ને ત્યાં લગી આમ જો હતું લોહી કાઢી લ્યો મારા બેની હાટું મારી બેન હાટું સાહેબ તમે તો બે બાટલાનું કયો છો પણ હું તો ઈ કહું છું આ કદાચ છે ને આમ જો મારા મહેશિયાના શરીરમાં એક ટીપું લોહીનું ન રીએ ને તો હાલસી હું મરી જાઈશ તો હાલસી પણ મારા બંને દિનેશ ને કાઈ નો થાવું ભલા માણા અમુક સમય અમુક વેળા વીતી હોય ને નહીં જાણે ગમે એમ તો અમારે કેશુભાઈ જેના માથે દીવીનું બાનું કેને ઓર તો દેવી નો થાય કાક મારી ભક્તિ માં ભૂલ પડી અરે તારે મોત દેવું તું ને તો મને કેશુડા ને દેવું અમારો દીકરો મળું થઈને પડ્યો છે ને મારે થી જોવાતું નથી મારે થી જોવાતું નથી મારી ના એ મોરબીની બજારની મારી ભાઈ દવાખાનાના પગથિયે બેઠા બેઠા મારા બાપ જાયા પોતીની દેવીને કીધું અને તૈયા કદાચ છે ને આમ મારી હુકલ કઈડા વાળી યાદ આવી છે દુનિયામાં અમે તો નામ સાંભળ્યું છે જગત બધાયના કામ કરે છે પણ જગત નું કામ કરે છે મારું કેશુડાનું નહીં કે બાપ રોવે માં રોવે પોતાના હરિયા ઈ રોવે પોતાનો માનો જઈનો ભાઈ અમારે ભાઈ રાજેશ મારી રામ લખમણની મારી રામ લખમણની કારણ આજ કોઈ અહીંયા એક જણાની માનતા નથી અમારે કેશુભાઈ અમારે ભાઈ રાજેશ અમારે રણછોડભાઈ દાઈ રહ્યા છે અમારે શત્રુભાઈ ની તો શું વાત કરવી એને તો ખરેખર હું તો એ કહું છું કે એને પોતા હાથું કોઈ કઈ માનતા નથી કરી પણ ભાઈઓની માલિકા મારી ના પણ ભાઈ ભાઈઓ કેને કહેવાય હગુ કે નહીં ભાઈઓ કીધે કોઈ ભાઈઓ નથી થઈ જતા હગા કીધે કોઈ હગા નથી થઈ જતા સુખમાં અડીને આવીને ઉભારીએ ને એને પોતાના નહીં ગણવાના પણ દુઃખની માલિકા પડખે આવીને ઉભો રહીએ ને એને ભાઈઓ કહેવાય એને હગુ કહેવાય એને વાલો કહેવાય ભલા માણા 15 દિવસ લગી દિલે ઘરનો ઉમરો જોયો નતો દિલે ઘરનો ઉમરો જોયો નતો ધન્યવાદ દઉં છું આવા હગાઓને કેશુભાઈ દેવી પાસે રોઈ રોઈ મારી ઢોરાવાળી પાસે રોઈ રોઈ મારી રેવા દે મારો માળો વિકાય કેશુ ભુવાના મુખમાંથી તો એવા શબ્દ નીકળી ગયા મળી
તને કોઈલા કામસિયા શેર પટોરિયાના અમલ લેવામાં તને સંતોષ ન થયો ને આજ મારા દીકરાનું લોહી પીવા બેઠી આ શબ્દ મુખમાંથી કાઢવો હેલો નથી અર્જુન બાપા મારી તને કોઈલા કામસિયા શેર પટોરિયાના અમલ લેવામાં તને સંતોષ ન થયો આજ મારા મારું દીકરાનું લોહી પીવા બેઠી આ જઈએ કાળજુ બની ને તઈ આવા શબ્દ નીકળે પણ ભાઈ એ મોરબીના ડોક્ટરો હતા અવસરભાઈ એને ના પાડી દીધી કે ભાઈ કેશુભાઈ હવે અમારા હાથની બાજી નથી અમારેથી થાતી હતી એટલી કાર્યવાહી અમે કરી લીધી હવે તમારે આને જ્યાં લઈ જાવ અહીંયા લઈ જાવ અમારેથી આનો કાંઈ ઈલાજ થાય એમ નથી ભલા મને જઈએ સર્જન ડોક્ટર હોય હાથ અધર કરી દઈએ દીવી તો તઈએ હા ભળે પોતાની જન્મ દેનારી જનેતા એ માં માથા પસારવા મારી ઘોઘરિયારીને યાદ કરી છે મારી પાવાની દેવીને યાદ કરી છે પણ તૈયા હદાઈનો તાર મારી ઢોરાવાળી સામો થયો મારી મસોના નો સાંભળે સાંભળી જાય પોતાની જન્મ દેનારી જનેતાથી મળે હું તને બીજું તો શું આપી શકું પણ જો મારા દીકરાને બેઠો કરને હું તો એક ભિખારણ સૌ રાખ સૌ મારા દીકરા હાટું બીજું તને શું આપી શકું પણ એક ફેરો આપજો મારો દીકરો મારા હામું જોવે મારા હામું બોલે ને તારી પારે વિચાર તો કરો ઠેઠ પીપળી વિડીયો પણ છે યુટ્યુબ માં તમને જોવા મળશે માં છે ને માં હું તો ઈ કહું છું બાપે કદાચ કઠણ હૈયું કરી લી પણ જેને 9 મહિના બહાર ઝીલી અને જે દીકરાને જન્મ દીધો હોય માં માટે આનેથી બીજું મોટું કોઈ દુઃખ ન હોય મારદન કરે આ કે શુભો બીજું કઈ નથી કેતો પણ જો મારા દીકરાને કઈ થઈ જાય ને કોઈ દી તારા મઢનું પગથિયું નહીં જોવો તારા મઢના પગથિયા હું કે સુડો માથા પસારી મારો પ્રાણ છોડી તારા મઢના પગથિયા માથા પસારી મારો દેહ પાડી દે પોતાનો ભાઈ અમારે ભાઈ આજે અમારે દિનેશભાઈ ના હા ભલે રણછોડભાઈ શતુરભાઈ અહીંયા હંધાઈની આજ માનતા છે તો એ હંધાઈનો આરાધ એક જીવન મારી ઢોરાવાળી કાંડ પાહો દીધો આમર બેટા તારા મોરબીના ડોક્ટરો હાથ અધર કર્યા છે
અને કદાચ છે તારા રાજકોટના સર્જન ડોક્ટર હાથ અધર કરી નાખે, પણ આજ મને હુકલ કઈડા વાળીને મને હાથ કર્યો છે અને કદાચ છે જો આ દિનેશિયાનો સર્જન ડોક્ટર ન બની જાય અને બેટા જો મળું બેઠું કરી અને એક દી જો મારી ઢોરાવારીના આંગણે એ બેટા જો એને રમાડું નહીં ને એ તેની તો મારો હુકલ કઈડો રહ્યો ને ખોટો પડે. હું તો દીવીને એટલું કહું છું મારી આવા દુઃખ દેખાડતી, આવા દુઃખ દેખાડતી અને કદાચ તારા ગુનામાં આવી જાય ને તારી કીધી સુકી જાય ને મારી તારા વાડિયા બાયરે તગડી મૂકજે તું કે ને તો સીમાડે ઉભા રહી છે પણ યાબુ તું દેખાડતી, યાબુ તું ભલા મારા એક જલમ દેનારી જનેતા અને એક મોઢામાંથી કોડિયા કાઢી અને ખવડાવવાનો બાપ અને એક પોતાની જમણી ભુજા જેને ભાઈ કહેવાય મારી નાય હું તો મારી ઢોરાવારીના જેટલા ગુણ ગાય એટલા ઓછા પડે. તને જાજા જના હોય મારી આવી રીતે મારી નાયકના આહુડા લુસસ ને મારી નાયકને રોતાને સાના રાખસ ને તારા ઋણમાંથી તારા ગુણમાંથી કોઈથી છૂટાય નહીં. અરે બેટે આ તો કદાચ છે ને દવાખાનાની માલિકા પડ્યો હતો પણ કદાચ છે ને હાડા તંદીનું મળું પડ્યું હોય અને કદાચ છે ને નનામીમાં બાંધી દીધા હોય અને એવા સમયની માલિકા મને ઢોરાવારીને કદાચ હાથ કરે અને જો નનામીમાંથી જો મળા બેઠા ન કરું ને એ તેની તો મસોના કાંઠે બેઠી ખોટી પડું હો. આમ જો અત્યારે એના દીકરા માથે હાથ મૂકી અત્યારે એક સુખનું આહુડું પણ જે દવાખાનામાં 3 મહિના મોર પડ્યો હતો ને તો એ દુઃખનું હતું. મેરી અત્યારે અમારી નાઈટ કીએ છે અમારે ભોજવિયા પરિવાર દેરવાણીયા પરિવાર કીએ છે આય મારી ઢોરાવારી એ મારા ચામડાની સિંગડાવું ઢોરાવારીની મોજડી અને તોય મારી તારા યા ઋણમાંથી નો સુખાય રે હુકમ કઈડા વારી દિવસ ઓલારી નામથી ભલા માણસો
આ ધર્મના કામ અને કદાચ છે ને હડાહડ કર્યું. હું તો ઘણી વખત મારી નાચને કહું છું, કદાચ કરની દેવી કાન પાહો નો દીએ અને કરની દેવી કદાચ તમારું નો સાંભળે, પણ કોક દીક મારી નાચ હાસા હૃદયથી ગાલી આપજો. મારી ઢોરાવારીને યાદ કરજો. અને જો 80 વર્ષની ડોહરડી હાથમાં લાકડી લઈ અને મારી નાચના જો આહુડા લૂસવા નો આવે ને, એ તેરી તો મારી ઢોરાવારીને ખોઈ લાગી જાય ભાઈ. જાજા જહના મારી ઢોરાવારીને, મારી નાયતની દેવીને, આવા મા પાસે તો આપણે બીજું શું કંઈક મળી. આવા ને આવા સદાય મારી નાયતના કામ કરજી. અને જે હાસા હૃદયથી તને માને, તને ભજે, એની મારી ભીડ ભાગજે. તો હવે સમય વધારે થઈ ગયો છે, કારણ કે આપણે મોટા માણસો તો થોડુંક સહન કરીએ કે, પણ નાના બાળકો હદાય ભૂખ્યા થયા હોય એટલે હંધાઈને આપણે હંધાઈની પરિસ્થિતિ જોવી પડે. પણ નાનો એવો એક મને કેશુભાઈએ કર્યું હતું, અને શરૂઆતની વાત કરું છું, શરૂઆતની. ત્યારે એ જગ્યામાંથી અમારે બે જે કચ્છી ટોન, હા મનડો લાગ્યો, એ મેં અહીંયા ગાયું હતું ને અમારે ભણી, અમારે બેન દીકરી અસ્મિતા, એ તો એ રમી બહુ વિડીયો માણસોએ જોયો તો, ને વિડીયો જોઈ અને માણા રોયા હતા. હો હા, કારણ કે આમાં હવની બુદ્ધિ પ્રમાણે હવ વિચારતા હોય. પણ જેનું એ વિડીયો જોઈને ઘણા બધા માણસો આશીર્વાદ દીધેલા છે, અને આ આશીર્વાદથી નામ જો એનો છોડી ચાટલો અમર છે. હા, એટલે અહીંયા એમનો ભાવ છે આ બે દીકરીઓને રમાડવી છે. 2 મિનિટ ઈ નહીં, આ દીકરીઓ, આ દીકરીઓ. ઓ ધજાની ઠેદી દી હા બને, ઠેદી દી હા બને. ઓ ધજા દીઠે દીવી હા બળે, જેના દેવળે દીઠે દુખ જા. એ દર્શન દર્શન કરતા મારી ઢોરાવારી મેલડી માતના, આપણા પંજના પાપ ધોવા. હે મન લાગ્યો 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 ખાલી બે કડીનો એક જીરણીઓ હદાય રમી લ્યો ઉભા ઉભા હદાય. હા, પછી કારણ કે સમય વધારે થયો છે, કારણ કે આજે તો આ માતાજીની માનતા છે, પણ મારું એવું ધાર્યું છે કે આપણે 2-3 દી માં અહીંયા માતાજીનો માંડવો પણ થઈ છે. વધીને હા વધીને 2 થી 3 કા વધીને 4 દી અહીંયા માતાજીનો માંડવો પણ રોપાવાનો છે. એટલે એ આલા લીલા એનો રૂડો માગો રે રોપાવો આજ મારી ઢોરાવારીને વધાવો હાસા. આજ મારી ઢોરાવારીને વધાવો હાસા.
સોનની ના કાંઠે મારી એ ઢોરાવારી ના મોઢ છે એ માના રે દર્શન કરવાના હૈયે ઘણા કોટ છે એમ સોનની ના કાંઠે મારી એ ઢોરાવારી બોલી સી ઢોરાવાળી